ચોક્કસ મુદ્દા નંબર 2 ની વાત કરીએ તો વૈશ્વિક સોના બજારની વાત કરવી છે। સોના બજારમાં ભાવમાં ધરખમ ઘટાડો છે તે નોંધાયો હતો, જેમાં 2 દિવસની તેજી બાદ છેલ્લા એક વર્ષથી એની ચર્ચા થઈ રહી છે કે શું હવે સોનું 5 લાખ પાર પહોંચવાનું છે, ચાંદી શું એનો ભાવ ધરખમ એવા થઈ જવાના છે કે કોઈ એને ખરીદી જ નહીં શકે, એવી ચર્ચા હતી। પણ એની વચ્ચે હવે મેં દિવાળી એના સમયગાળા દરમિયાન આપણે ચર્ચા કરતા હતા કે સોનાના ભાવ સતત વધી રહ્યા હતા। રોજ સોના ચાંદીના ભાવ વધે, પરંતુ હમણાંથી નવો ટ્રેન્ડ આવ્યો છે કે સતત સોના ચાંદીના ભાવ ગગડી રહ્યા છે। અને એટલા માટે જ રોકાણકારો અને જે ખરીદવા માંગે છે એમની નજર છે કે શું આ એ જ તક છે જ્યારે આપણે સોના ચાંદી અત્યારે તેની ખરીદી કરી લેવી। જે ચોક્કસ એટલે કે 2 દિવસની તેજી બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે, જેમાં વાયદા બજારમાં ચાંદીનો ભાવ અંદાજે 28,000 રૂપિયા આજે તૂટ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.40 લાખ પર આવ્યો છે, ત્યારે સોનાના ભાવમાં પણ 3,000 રૂપિયાનો આજે ઘટાડોનો વિકાસ નોંધાયો છે અને 10 ગ્રામ સોનું હવે 1.5 લાખ રૂપિયાને પાર છે। ત્યારે આ પહેલા 29 જાન્યુઆરીએ ચાંદીમાં 1.60 લાખનો ઘટાડો થયો હતો અને પાછલા દિવસોમાં સોનાની કિંમતમાં પણ 26,000નો ઘટાડો નોંધાયો હતો। બુલિયન બજારમાં ચાંદીના ભાવ 30,000 રૂપિયા ઘટીને 2.52 લાખ પ્રતિ કિલોએ પહોંચ્યા છે, ત્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો જે ભાવ છે તો 3600 રૂપિયા ઘટ્યો છે અને 1.53 લાખ રૂપિયા આવ્યો છે। MCX અને બુલિયન બજારમાં ભાવ અલગ અલગ છે, તે પણ જોવાનું રહેશે વિકાસ। બિલકુલ, અને આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે ગોરધન દાસ, એમની સાથે સંવાદ કરીએ। જી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પરેશભાઈ, શું કહેશો, હવે એકાએક હવે સોના ચાંદીના ભાવ ઘટવા લાગ્યા છે, જે વધવાની વાત હતી એ કદાચ એવું લાગી રહ્યું છે ઓર ભાવ ઘટશે, તો આ શું કારણથી આ ભાવ ઘટી રહ્યા છે અને જે રોકાણકારો છે, જે લોકો આ જ્વેલરી ખરીદવા માંગે છે, એમને શું ટિપ્સ આપશો? અગાઉ આપણે જયારે ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારે પણ મેં દર્શાવેલું કે સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ મોટું કરેક્શન ડ્યુ છે અને તે મુજબનું કરેક્શન આવી ગયું અને આજે જે થોડો ઘટાડો જોવાયો છે, પરંતુ હવે સોના અને ચાંદીના ભાવ ધીરે ધીરે સ્થિર થતા જશે અને તે પછી અપટ્રેન્ડ, ધીમો અપટ્રેન્ડ, અગાઉ જે તોફાની ઉછાળો જોવાયો હતો તેવો નહીં, પરંતુ ધીરે ધીરે અપટ્રેન્ડ ચાલુ રહેશે। બરાબર, આપને શું કારણ લાગે છે કે જે હમણાં એક ટ્રેડ ડીલ પણ થઈ ગઈ, બજેટ પણ આવી ગયું, માર્કેટમાં પણ સારા સંકેત જોવા મળ્યા, બધા એ કારણ છે? અને જે રીતે ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે રશિયા યુક્રેન એ યુદ્ધ પણ સમાપ્ત થવા જઈ રહ્યું છે, જે વૈશ્વિક તણાવ હતો એમાં એ થોડો ઓછો થયો છે, એ બધા કારણ છે? આ બધા ટ્રેડ ડીલની સૌ પ્રથમ વાત કરું તો ટ્રેડ ડીલની અપેક્ષા એટલે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે અને અમુક સેક્ટરોને તેને કારણે ચોક્કસ ફાયદો થશે। ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ, શ્રીમ્પ, ડાયમંડ વગેરે ઉદ્યોગોને ફાયદો થશે, પરંતુ હજી ટ્રેડ ડીલની જે સંપૂર્ણ જે રૂપરેખા છે તે બહાર નથી આવી। અત્યારે ખાલી એક જ આપણે વાત ખુશ થઈએ છીએ કે ટ્રેડ ડીલ થઈ ગયું। સામે પક્ષે જે રૂપિયાના ભાવમાં જે 92 થી સુધારો થઈને 90 સુધીનો ભાવ આવી ગયો હતો, તે ફરી પાછો હવે બોટમ આઉટ થઈને રૂપિયો આવતા થોડા દિવસોમાં જ 92 તરફ આગળ વધશે તેમ દેખાય છે। એટલે આ પાસાને કારણે પણ જે સોના અને ચાંદીમાં જે તીવ્ર કરેક્શન જોવાયું હતું તે હવે ધીરે ધીરે બોટમ આઉટ થઈને ધીમો અપટ્રેન્ડ શરૂ થાય તેમ મને લાગી રહ્યું છે। અચ્છા સાહેબ, અત્યારે સોનાનો ભાવ 1.5 લાખને પાર છે। દિવાળીનો સમયગાળો હતો ત્યારે લગભગ 1.35 એટલા બધા ભાવ ચાલી રહ્યા હતા, અચાનક ત્યાં પહોંચ્યો છે ભાવ। શું એ ભાવ ઘટી શકે છે ખરા? જે અંદાજ હતો કે 21 સુધી પહોંચશે, એ ઘટશે ઓર કે પછી આગળ વધવાના છે થોડા સમય બાદ? શું લાગે છે? અગાઉ મેં દર્શાવ્યું તેમ ટેમ્પરરી વોલેટાલિટી રહેશે, એટલે જેમ વોલેટાલિટીમાં જે ચાંદીમાં તો વધારે તીવ્ર વોલેટાલિટી છે અને આજે પણ આપણે 26,000 થી 30,000નો ઘટાડો જોવાયો, તે રીતે હજી આવતા થોડા દિવસો વોલેટાલિટી એટલે તીવ્ર વધઘટનું પ્રમાણ તીવ્ર રહેશે। એટલે એક તમે જેમ દર્શાવ્યું તેમ એક વખત નીચામાં સોનું 1.25, 1.23 આસપાસ આવી શકે, પરંતુ તે પછી ધીરે ધીરે સ્થિરતા થઈ અને અપટ્રેન્ડ જોવા મળી શકશે। અચ્છા, જે લોકો ખરીદવા માંગે છે, રોકાણકારો છે, એમને શું ટિપ્સ આપશો? અત્યારે લઈ લેવું જોઈએ કે વેટ એન્ડ વોચમાં રહેવું જોઈએ? અત્યારે મારી દ્રષ્ટિએ બોટમ થાય કે 1.20નો ભાવ આવે એવી રાહ જોયા કરવાને બદલે થોડું કરીને ખરીદી શરૂ કરવી જોઈએ। આભાર પરેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો માર્કેટ એક્સપર્ટ કહી રહ્યા છે કે જો ટ્રેડ ડીલની વાત કરી તો એમાં પણ હજુ પણ એક ડિટેલ રિપોર્ટ આવવાનો બાકી છે, ત્યારબાદ એના સેન્ટિમેન્ટ જોવા મળશે, પણ
જે લોકો ખરીદી કરવા માંગે છે એમણે બોટમ અપ જવાને બદલે અત્યારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ખરીદી કરી શકે છે. જેમની પાસે એ છે વ્યવસ્થા, એક સાથે ન ખરીદે પણ ધીમે ધીમે તેની તમે ખરીદી કરી શકો છો. અડધો તોલો કે એક તોલો ખરીદી શકે છે. જી, કારણ કે એના ભાવ એવું નથી કે અચાનક ઘટી જવાના છે, કદાચ એ વધી પણ જાય, આ બધી શક્યતા છે. એની પાછળ ઘણા બધા પરિબળ છે. અત્યારે તો સોનાનો ભાવ 1.5 લાખ આસપાસ છે. ચાંદીમાં હવે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જે ચાંદીની ચારે બાજુ ચર્ચા થવા લાગી છે, જ્વેલરી તરીકે પણ લોકો એને સ્વીકારી રહ્યા છે. અત્યારે લગ્ન સરાની સિઝન છે, એમાં પણ ખાસ એની ડિમાન્ડ જોરદાર થઈ રહી છે. જોઈશું કે હવે આવનારા સમયમાં સોના ચાંદીનો જે ચમકાટ હમણાં થોડો જે ઓછો થયો છે એ વધે છે કે પછી ઘટે છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.